જંગલ્યું છે ને મારા હાટું કઈ ગિફ્ટ લઈને આવી છે. આવી ગિફ્ટ નો આપી ને આપડે બોલવું જ નહીં પાવી. ના ના એવું ન કરાય. આપડે બોલવું જ મમ્મી આવી. ના ના હાલો આપડે શ્રી ગણેશ કરી દીધા એ માંડવી વાવવાના. હાલો બર્થડે ની પાર્ટી કરી. હાલો ઉખડી ના ના હો. તો મિત્રો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં. તો બધા ડાયરા છે ને જય માતાજી, રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. મસ્ત મજાનું શિરામણ કરી લીધું અને વાગ્યા સવારના 9. સુરજ દાદા જો અહીં પોગી ગયા છે. ફૂલાઈ તો જો મસ્ત મસ્ત ગુલાબી કેસરી મીંડી ગયા ખીલવા જો. અમારે દર્શન તરબૂચ દર્શન થઈને ને તરબૂચ એટલા બધા વાલા ની વાત જવા દો. દિવસમાં કેટલી વાર એમ ખોળાય. કેવડા ખ્યા તરબૂચ કેવડા ખ્યા. હાલો હું બતાવું તમને. આ તો ખાઈ ગયા છે. એમ તો એવું અહીંયા છે. મોટું થઈ ગયું. દર્શનભાઈ ને તરબૂચ બહુ ભાવે એટલે ને ઘડિયા વડિયા જોવે. ઘડિયા પાણી તે દિવસમાં 4-5 વખત થાય. એટલા બધા અંતરમાં વાલામાં દર્શનભાઈ ને તરબૂચ. બાકી હાલો ડાયરો આજે છે ને માંડવી વાવવાની છે. આપડે ભાગ્યું રાખ્યું ને એમાં માંડવી વાવવાની છે. તો ને ટ્રેક્ટર આવે છે વાવવા. બાકી આજનું વાતાવરણ કઈક આવું છે. વરાપ જેવું છે. કાળા કાળા વાદળ હેલ્યા જાય છે. મિત્રો આપડે છે ને ટ્રેક્ટર આવી ગયું છે અને વાવણીયા મને દાણા નાખી દીધું. દાણા નાખી દીધું કલર વાળો. નાખી દીધું. હજી એક ટકા નાખવાનું. હજી ખાઈ જાય છે. આ ટ્રેક્ટર નવું આવ્યું છે. જો નવું ટ્રેક્ટર રામજીભાઈ નું ટ્રેક્ટર એમના ભાઈ ના છોકરા નું છે. નવું લીધું. હમણાં તમને બતાવ્યું ખબર હોય તો આપડે સામે કપાસિયા સોંપતા હતા એને તો સામે બતાવ્યું. એવડું ઈ ટ્રેક્ટર છે આ. હાલો હે ને આપડે આ દાણા તગારું ભરી ગયું. 2 તગારા સામે હે ને 2 તગારા એટલે 10 કિલો હામી જતા. બે તગારા થોડુંક અધૂરું રહ્યું. હાલો હવે હે ને એને થોડુંક ભરી લેવી ને બીજા 3 કટા લાવવાના છે. હજી એ લઈ આવી એટલે હે ને પછી ઘરેથી લેવા ન જવું. તો મિત્રો આપણે હે ને ટ્રેક્ટર ના ડ્રાઈવર આવી ગયા છે ને આપણે જવા દેવી. હવે જો સાધન બધા લઈ લીધા છે. બી નાખવાના શેઢે દાણા વીણવા પડે એ જવા દેવી. હવે ટ્રેક્ટર સાયે સડી ગયું છે. હાલો આપણે શ્રી ગણેશ કરી દીધા એ માંડવી વાવવાના. હાલો ચાલુ કરી દીધું એ ટ્રેક્ટર જો પેલો જ ચા. હાલો વાય રાપાઈ હાલતી જાય ને 2 કામ થતું જાય. ખડ હોય ને એ પડી જાય. હાલો ટૂંકા સાય છે એટલે ઘડીકમાં શેઢે પોગી જશે. હાલો એ તો શેઢે પોગી ગયું ને આપણે શેઢે દાણા વેરા એ વીણવાના ને દાણા અંબાવાના એ આપણું કામકાજ છે. મિત્રો આપણે હે ને અડધી માંડવી વવાઈ ગઈ છે ને હવે થોડીક રહી છે. બી છે એટલું વાઈ દેવાની છે. બાકી બીજું વાવેતર કરી દઈશું. થોડાક વખોડા વચ્ચે તો હાલો જો આ બાજુ ટ્રેક્ટર આવે વાવણી. હાલો જો સંજયભાઈ આખે વાવણી. શેઢે પોગી ગયો વાવણી. દેશી જુગાડ હારો કર્યો. ઓલા હેઠે પાડવાનું દોરડું બાંધી દીધું છે. આ બાજુ જો ભાઈ રાજવીર છે ને દાણા ની ડોલ લઈને બેસી ગયો હે ને ઓલા શેઠે બા છે. આ બા ને ઓલા શેઠે. હાલો હે ને દાણા નાખી. આપણે હે ને ઓલા શેઠે જવાનું છે. સરજીભાઈ ગયા છે ઘરે બી લેવા. થોડુંક ઘરે પડ્યું છે ને લેતા આવે ને આપણે ઓલા શેઠે દાણા વીણવાના છે ને પીન સડે ને એ કાઢવાની દાતડી એથી આઠા ને એવું હોય ને ભરાઈ જાય ને કાઢી બાપા તપેલી છે એ લેતા જઈએ. આવો
તમારે આવું હોય તો હાલો ને હું વિનીશ. હાલો હે ને પેલા શેઠે જવા દેવી. હા કે ઓલા શેઠે આવે ને ત્યાં બી ઢગલો થઈ જાય એટલે વેટ લેવા ને વેસ્ટ ન જાય આપડા દાણા. માંડવી વવાઈ ગઈ કમ્પ્લીટ ને હવે જવા દેવી ઘરે ને થોડુંક બાકી રહ્યું છે વાવવાનું એટલે હે ને એ બી તો ફૂટી રહ્યા છે રહ્યું છે બીઘા જેટલી થાય એટલી બાકી રહ્યું છે એમાં કઈ બીજું વાઈ દઈશું બી હતું એટલી હોય ગયું હવે ટ્રેક્ટર જાય હા માંડવી હોય ને એમાં ટાયર વાઈ દેવું કઈક વાઈ દઈશું જાજુ નથી થોડુંક છે એવું થાય 3-4 ઉથલ થાય લાંબી ઘરની ઓલા પણ થોડી ઘટી ને ઓલી નકર થઈ ટૂંકા શાક નાખ્યા ને એટલે ઘટી ફાઈનલી આપણે માંડવી બધી વવાઈ ગઈ છે તો કે માંડવી વાવવામાં થોડુંક મોડું થઈ ગયું છે પણ વાંધો નહીં આપણા નસીબમાં ને એવી થઈ જાય ને બાકી આપણી માંડવી જોવો મિત્રો 20 તારીખનું વાવેતર કેવી મસ્ત થઈ ગઈ બાકી હવે હે ને જો વાદળ ત્યાં ચાલુ વાવેતર થઈ ગયું માથે થોડોક વરસાદ આવી જાય ને અડધા પોણા ઇંચ જેટલો તો આપણે એને કામ થઈ જાય મસ્ત મજાની માંડવી ઉગી જાય આશા છે આમ 2-3 દિવસમાં એવો તો વરસાદ થોડો જાજો હે ને થઈ જાય હાલો હવે મસ્ત મજાના કરી લઈએ બપોરા 4:45 વાગી ગયા છે ને માંડવી નો છે મોસમમાં કઈક બાકી રહી ગયા હોય ને શેતા બી વાવી હતી કલ બાસા લઈને આવ્યો ત્યારે કે પુત્રી ગયો છે વવાઈ જાય ને 4:45 વાગી ગયા હે ને ચા પી ગરમા ગરમ ખબર વાવવા મંડી જાય મિત્રો છે ને આપણે પેલા મોસમમાં જ્યાં બુરવા નતા ને સાલા દીધા હવે છે ને જવા દે મિત્રો ઘરે મશીન માટે ઉપડી ગયું ફૂલ સ્પીડમાં હોય ને સ્પીડમાં મળી ગઈ ભાગમાં શિવભાઈ તો મહેનત કરેલ ઉંબળી લીધી કેવો ક્યાં ઉંબળ્યો હે કરતો આટલી લીધું ઉંબળી લીધું હાલો હવે ડાયરેક્ટ જવા દે ઘરે હવે થાકી ગયા મિત્રો છે ને આજે અમારો બર્થડે છે ને તે ઢીંગલ્યું છે ને મારા હાટું કઈક ગિફ્ટ લઈને આવી છે ક્યાં ની હા એ ગિફ્ટ લાવી છે હે એવું થોડું હોય ચાલો આપડે હે ને વિડીયો બનાવો કે ગિફ્ટ નો કાકા ને ગિફ્ટ આપી એને કીધું મને કઈ ખબર નઈ તમે શું લાવ્યા છો કઈ નઈ કાગળ હશે અંદર હા શું બરણી નાખી દીધી ખાડમ નાખી દેજે ચાલો મિત્રો જોઈએ હવે શું ગિફ્ટ છે લાવ્યા છે ઢીંગલી હાલો તે ડાયરો છે ને અમાર બસા પાલટી ના કાકા ને ગિફ્ટ આપે જો હેપી બર્થડે પૂર્બે નીચે બેસી જાઓ શું આમાં શિવમે આવડું ગિફ્ટ ના હાલો ઈન મે રમકડું આપ્યું કાકા ને કાકાની બસા પાલટી આપી દે રમે એટલે હેપી બર્થડે થેન્ક યુ બધાને પેલા એટલે આ તો YouTube નું બટન છે અંદર હો બહાર ની સાઈડ હા જો હાલો મિત્રો આને ખોલવી પેલા શિવભાઈ અમાર અનબોક્સિંગ કરે છે આઈ બતાડે ઊંધું હા સરસ લ્યો હાલો ગિફ્ટ ખોલી ગિફ્ટ બાળકો હું ગિફ્ટ લાવ્યા છે શેર કરવો ગમે એ હોય એનું પણ છે કઈક બર્થડે ની ગિફ્ટ આવી છે કાકાનો બર્થડે ઓય આ તો મસ્ત મજાનું બોલ્યું શું કેવાય YouTube બટન આપણે બનાવ્યું હોય વંશિકાએ ને એને કેવું છે કેવું લાગ્યું મસ્ત છે હો એક નંબર આ બાજુ બતાડો જો આવડ મિત્રો હા જો શિવભાઈ આગળ મસ્ત મસ્ત પ્લે બટન આવ્યું હા YouTube પ્લે બટન આવ્યું છે હા મસ્ત બનાવી આપડા બધા સબસ્ક્રાઇબર આપણને છે ને થોડો ફોલો કરે ને આપણે ઓરિજિનલ બટન આવી જાય આવડું આ YouTube બટન આમાં કઈક છે અંદર જો
લેવાની ઉતાવળ ને લેવાની જોવાની ઉતાવળ, લેવાની હા ઉતાવળ. અહીંયા મૂકી દે. હે યુટ્યુબ નું છે કાગળિયું. હેપી બર્થડે માય બેસ્ટ કાકા, હેપી બર્થડે અમારા તરફથી તમને આ ગિફ્ટ આપું છું. થેન્ક યુ બધી ઢીંગલી. હજુ શું એકાદો? કેટલાક છે અંદર કાગળ? હા નીલું. આમાં હેપી બર્થડે લખેલું છે. હા ત્યાંથી તો નહીં દેખાય મિત્રો. દેખાય. મોટા યુટ્યુબર બની ફેમસ, ખુશ રહો કાકા, આગળ વધો. થેન્ક યુ ખૂબ આગળ ફરીથી. વધો એમ લખ્યું છે. ખૂબ આગળ વધો. હમ. તો આને મિત્રો ઢીંગલી આવી સરસ મજાની ગિફ્ટ આપીએ. તો બધી ઢીંગલીનો ફરીથી અને ખૂબ આભાર. એનો ખોલવાનો આ એવું ખુલે નહીં, આમ નામ જ રહે. એમ જ રે. તો આવું સરસ મજાનું ગિફ્ટ આપ્યું છે, એક નંબર, કઈ ઘટે નહીં એવું. હવે બધા લોકો આપણને સપોર્ટ કરે એટલે ઓરિજિનલ આવી જાય. ઓરિજિનલ સિલ્વર બટન આવી જાય આપણે. હા. વિડિયો ગાડી ક્યાં જાય? ઘરે. ઘરે. હા. હાલો. હાલો મેંડી જઈ ઘરે. ભાગો. કેવો બધા જો તો છૂટા આટવા થઈ ગયા. નોખા બધા ભાગી ગયા. હાલો તો ડાયરો ને રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં છો ને? આજે જો અમારા કાકાનો બર્થડે છે તો બધા બર્થડે વિશ કરી દેજો. હા. હેપી બર્થડે કાકાને. થેન્ક યુ ભાઈજીને. હાલો. એ કાકા છે, હાથ કર બધાને. હાલો ઘરે જાવું છે. હાલો દોડવા મંડપ. હાલો દોડવા મંડી જાય. હા મિત્રો છે ને આપણે ઢીંગલીએ ગિફ્ટ આપી પણ ભાઈજીએ ગિફ્ટ ન આપી મને. ભાઈ પા શું છે ભાઈ આપે? ભાઈ પાસે હોય ને. ઈ તો પણ તમે બનાવ્યું તું ને. ઈ તો મેં કરી દીધું તું કલર બલર મારવાનું. ઢીંગલીએ ગિફ્ટ આપી પણ ભાઈજીએ ન આપી. ભાઈ ભાઈ કઈ છે ને હું આપે? તમારે તો પગાર આવે છે. કઈક હોય ને પગાર હવે. પગાર તો ઠીક હવે કઈક બીજું તો હોય ને ગિફ્ટ આપે એવું. કેવા મિત્રો આપવાના સરસ મજાના હે ને. તો આશીર્વાદ નો આપ્યા જો તો મિત્રો. તમારે પગે લાગુ પડે. હું ભાઈ મોટી છું, તમારે પગે ન લાગુ પડે તો હું આશીર્વાદ એવું આપું. કરવું છે તો હું આપે ને. હાલો તારે ભાઈ ને પગે લગાડવું. આપડે હવે પગે લાગુ હારા આશીર્વાદ આપ. ના હાલો. ક્યાં છે એવું? કાદક ખૂબ મહેનત કરો, ખૂબ તરક્કી કરો, ખૂબ આગળ વધો. હા ચસા બધા ફોલોવર કરે એટલે આપણે સાચું આવી જાય. મારે રિહાઈ જવું પાછું. ભાઈ ગિફ્ટ નો આપી ને આપણે બોલવું જ નહીં ભાઈ. ના એવું ન કરાય. આપણે બોલવું ને મમ્મી આવી. ના ભાઈ ગિફ્ટ નો આપી ને આપણે બોલવું જ નહીં ભાઈ. ના એવું ન કરાય. આપણે બોલવું ને મમ્મી આવી. ના ઉખડી ખાવા આપણે શું કેવાય બર્થડે ની પાર્ટી કરી હાલો. ઉખડી ના હો. હા નડે નહીં. બહાર નીકળી. હાલો તો ડાયરો ઉખડી ખાવા આપણે બનાવી હતી ને કાયમ લાગી ગઈ. બર્થડે ની પાર્ટી કરી નાખી હાલો. ક્યાં ને વંશિકા એ બેન ને ઘી ભાવતું નતું. ચોકલેટ લેવા જવાનો ટાઈમ નતો. ચોકલેટ દો શું હાલે મમ મિત્રો અમારે રાજવીરભાઈ પણ આવી જાય. ક્યાં ગયો તો તું? ક્યાં ગયો તો તું? ક્યાં ખડ લેવા ગયો તો? કઈ બાજુ ગયો તો ખડ લેવા? આમ આવી ગયો. એક્સિડન્ટ કરી નાખી શિવમને. હાલો શિવભાઈ ઘરે જવાનું કાંઈ ના જવાનું? હે શિવ હા શિવ એને દેવાનું છે. તું કેમ હોઈ ગયો? ગિફ્ટ કેદી આપવાની છે મને? હા શું ગિફ્ટ જોવે? હું તમારે જે આપવાની હોય. ભાઈ વિચારમાં પડી ગયા. વંશિકા આપી દીધી, તમારી બાકી રહી. મમ્મી એ ક્યાં આપી? બાકી છે. ચોકલેટ પછી ખવડાવવાની કાલ પમદી વધી.
એને કાલ પમદી બધું આપશું હાલો. પણ આપવાની નકા હું ચોકલેટ નહીં આપું. આપણે ચોકલેટ મળે ને તઈ દેવાનું. હાલો ચંપા એક હે શિવા? ભાઈ જોજે જોજે હે રાજી હાલો રમવા મંડી જાવ હાલો હવે હાલો આંખ લપજપ થાય છે તો લે 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 બસ બસ ચાલો ડાયરો હવે છે ને આ સાથે જ આપણે આજનો વ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો. આજ બહુ ખાસ કાંઈ વિડીયો શૂટ નથી કર્યો કેમ કે એને મિત્રો વાવેતર કરતા કાંઈ ટાઈમ નહોતો રહેતો વિડીયો શૂટ કરવાનો. તો અને કન્ટિન્યુ વ્લોગ ના ચેનલમાં બનના રહીએ વ્લોગ તો હવે પૂરો કરી દેવો હોય તો હવે એને હે હાલો ડાયરો હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ.